મારાથી જ નહીં થાય, મને બહુ દુખાવો થાય ને મારાથી સહન જ નહીં થાય. દુખાવા વગરની ડિલિવરી શક્ય છે? હા, શક્ય છે. નોર્મલ ડિલિવરી કરાય નહીં. નોર્મલ ડિલિવરી એટલે તો કેવું કે નાકમાંથી નાળિયેર કાઢવા જેવી વસ્તુ છે. નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન શું બેસ્ટ રહેશે આપણા માટે? જ્યારે આપણે આપણા બિઝનેસમાં કાંઈ તકલીફ આવે અથવા તો ઉતાર ચઢાવ આવે અથવા તો બીજા કાંઈ ઇસ્યુ આવે ને ત્યારે આ તમારી વાઈફ જ તમારી જોડે ઊભી હોય છે. અમારા જમાનામાં તો 6-8 ડિલિવરી થતી ને બધી નોર્મલ થઈ જતી ને ત્યારે તો ડૉક્ટર નહોતા ને અમે તો ઘરે ડિલિવરી કરાવી છે. તો હવે કેમ નોર્મલ ડિલિવરી નથી થતી અને સિઝેરિયન આટલા બધા થાય છે? આપણે એવું તો શું કરી શકીએ કે નોર્મલ ડિલિવરી જ થાય? 7મા મહિના પછી અમુક કસરતો જેવી કે બટરફ્લાય છે, સ્ક્વોટિંગ છે, એટલે કે ઉભડક પગે બેસવું, આ બધી વસ્તુઓ કરવાની છે. ડૉક્ટર, આપણે કરાવી તો નોર્મલ ડિલિવરી જ છે, શું કરશું? યા તો ડૉક્ટર, તમને શું લાગે છે મારી નોર્મલ ડિલિવરી થશે ખરા? મોટા ભાગના પેશન્ટ્સ જે ઓપીડીમાં આવતા હોય, જનરલી અમે 30થી 40 પેશન્ટ જોતા હોય, એમાંથી 25 પેશન્ટનો અથવા તો એમની જોડે જે સાસુ આવ્યા હોય અથવા તો મમ્મી આવ્યા હોય એમનો આ પ્રશ્ન હોય કે અમારા જમાનામાં તો 6-8 ડિલિવરી થતી ને બધી નોર્મલ થઈ જતી ને ત્યારે તો ડૉક્ટર નહોતા ને અમે તો ઘરે ડિલિવરી કરાવી છે. તો હવે કેમ નોર્મલ ડિલિવરી નથી થતી અને સિઝેરિયન આટલા બધા થાય છે? આ એક કોમન પ્રશ્ન છે. નમસ્કાર મિત્રો, નારી જગતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર ફ્રેન્ડ, હું છું ડૉક્ટર ખુશ્બુ ઝાલાવાડિયા. નારી જગતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ઘણી બધી વખત સૌથી વધારે પૂછાતો પ્રશ્ન અમને કે નોર્મલ ડિલિવરી કરવા માટે આપણે શું કરી શકીએ અથવા તો નોર્મલ ડિલિવરી જ કરવી હોય તો શું કરી શકીએ. તો આજે આપણે એવા ફેક્ટર્સ જોશું કે જે મદદ કરે આપણને કે અને જેનાથી આપણે નોર્મલ ડિલિવરીના ચાન્સીસ છે વધારી શકીએ. તો મિત્રો, આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરશું કે નોર્મલ ડિલિવરી શા માટે ન થઈ શકે અથવા તો આપણે એવું તો શું કરી શકીએ કે નોર્મલ ડિલિવરી જ થાય. સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો નોર્મલ ડિલિવરી માટે 2 ફેક્ટર કામ કરતા હોય છે. એક તો એના માટેની જે પ્રિપરેશન છે એમાં તમારે માનસિક તૈયારી જોઈએ છે અને એટલી જ તમારે તમારી શારીરિક તૈયારી પણ જોઈએ છે. અને જો માનસિક તૈયારીમાં આપણે જોઈએ ને તો સૌથી પહેલી વસ્તુ એ આવે કે ડિલિવરી માટેનો ડર મનમાંથી કાઢી નાખો કે દુખાવો થશે, દુખાવો સહન કરવાની શક્તિ નથી મારામાં, અથવા તો કે બહુ દુખાવો થશે તો શું થશે. આ બધા જે મનમાં મૂંઝવણ છે ને એ પહેલાં તો આપણે મગજમાંથી કાઢવી પડે. બરાબર ને સાહેબ? બરાબર છે. એટલે જે ડિલિવરીનો જે દુખાવો છે ને એનો સહજ સ્વીકાર કરો. એ કોઈ નુકસાનકારક બાબત નથી. આદિ અનાદિકાળથી ચાલી આવતી કુદરતી વસ્તુ છે. આપણે કાંઈ નવું નથી કરવાનું. જે દુખાવો થાય ને એને લીધે જો તમને ચિંતા થાય, તમને ડર થાય તો તમારો સ્ટ્રેસ વધે. અને એની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે જ્યારે તમારો સ્ટ્રેસ વધે, તમને ચિંતા થાય ને એટલે કેટેકોલેમાઇન્સ નામના હોર્મોન સિક્રેટ થાય. હવે જે ડિલિવરી આગળ વધારવા માટેની પ્રક્રિયા હોય, ગર્ભાશયમાં જે દુખાવો ઉપાડવાની પ્રક્રિયા હોય ને એને એ આડઅસર રૂપ હોય. એને લીધે કેવું થાય કે તમને દુખાવો થાય પણ એનાથી જે લેબરનો જે ડિલિવરીનો પ્રોગ્રેસ છે ને એ ના થાય. એટલે જેટલી ચિંતા તમે વધારે કરો ને એટલી તમારી ડિલિવરીની જે સ્મૂધ પ્રોગ્રેસ હોય ને એ અટકે અને તમારે વાર લાગે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે દુખાવો થવાનો છે એના માટે માનસિક રીતે તૈયાર થવાનું છે. બરાબર ને? અને બહેનો, હું હજી એક વાત કહીશ આમાં કે પહેલાંના જમાનામાં જે બહેનોએ દુખાવો સહન કર્યો એવો તો હવે એના કરતાં તો એકચ્યુઅલી એક સ્ટેપ આપણે આગળ છીએ. આપણી પાસે એવી ટેકનોલોજી છે કે ઘણા બધા કેસીસમાં અને ડૉક્ટર તમારી કન્ડિશન જોઈને તમને પેઇનલેસ લેબરનો પણ ઓપ્શન આપે જ છે ને. હવે ઘણા લોકો પૂછતા હોય કે પેઇનલેસ લેબર એટલે શું? દુખાવા વગરની ડિલિવરી શક્ય છે? હા, શક્ય છે. હવે આપણી પાસે એ અવેલેબલ છે કે જ્યારે બહેનો ડિલિવરીના દુખાવા જોડે આવે અને ગર્ભાશયના મુખનું અમુક હદ સુધી ડાયલેટેશન થઈ ગયું હોય, ગર્ભાશયનું મુખ ખુલી ગયું હોય, પછી દુખાવો ઓછો કરવા માટે કમરમાં એક સોઈ દ્વારા એક કેથેટર મૂકવામાં આવે અને એમાં દુખાવો ઓછો કરવાની દવા આપવામાં આવે. એટલે ડિલિવરી દરમિયાન જે દુખાવો થાય એ મહદ અંશે ઓછો કરી શકાય. હવે આપણી પાસે એ ઓપ્શન પણ છે. એટલે મિત્રો, આના પછીનું એક ફેક્ટર આવે કે મનથી પહેલાં તો તમારે નક્કી કરવું પડશે, માનસિક રીતે તૈયાર થવું પડશે કે ના, મારે નોર્મલ ડિલિવરી કરાવી છે. ઘણી વખત આપને એવું થતું હોય કે મારાથી જ નહીં થાય, મને બહુ દુખાવો થાય ને મારાથી સહન જ નહીં થાય. તો સૌથી પહેલાં તો બહેનો આપણે નક્કી કરીએ મનથી કે ના, મારે નોર્મલ ડિલિવરી કરાવવી છે. અને જે અત્યારની ફાસ્ટ લાઈફમાં જે સૌથી વધારે આપણા લોકોમાં જે ખૂટી રહ્યું છે એ છે આપણી ધીરજ. કે આપણે લોકોને બધું છે ને જલ્દી ક્વિક જોતું હોય કે ભાઈ હોસ્પિટલમાં આવી ગયા, ચાલો હવે નોર્મલ ડિલિવરી થઈ જ જશે, અથવા તો જ્યારે એડમિટ થયા એના થોડાક ટાઈમમાં જ ડિલિવરી થઈ જવી જોઈએ.
પણ એકચ્યુઅલી એવું નથી હોતું. તમારા ડૉક્ટર, તમારા ગાયનેકોલોજીસ્ટ સમયે પેરામીટર્સ ચેક કરે, એના ઉપરથી તમારો પ્રોગ્રેસ જોતા હોય, એટલે એટલી ધીરજ તો આપણે રાખવી જ પડશે. અને સૌથી એક મોટું ફેક્ટર જો આપણે નોર્મલ ડિલિવરી માટે ફેવરેબલ ગણીએ તો એ છે આપણા ફેમિલીનો સપોર્ટ. સાહેબ, હું કહીશ કે મને કહેતા બહેનો, તમને એ કહેતા એવું દુઃખ થશે કે ઘણી બધી વખત અમે પેશન્ટ જોતા હોઈએ છીએ કે બેન છે એ નોર્મલ ડિલિવરીના દુખાવામાં હોય, એના હસબન્ડ એના પોતાના કામમાં બિઝી હોય, અથવા તો એ મોબાઈલમાં પડ્યા હોય, બધાને ફોન કરતા હોય. પણ આ સમય છે ને, હું અહીંયા ભાઈઓને બી કહીશ કે ભાઈઓ, આ સમય એવો છે કે જ્યારે આપને આપણા બિઝનેસમાં કાંઈ તકલીફ આવે, અથવા તો ઉતાર ચઢાવ આવે, અથવા તો બીજા કાંઈ ઇસ્યુ આવે ને, ત્યારે આ તમારી વાઈફ જ તમારી જોડે ઊભી હોય છે. તો આ એક ટાઈમ એવો છે કે તમારે એની જોડે ઊભું રહેવાનું છે, તમારે એની જોડે રહેવાનું છે. એટલીસ્ટ આ બધું કરવાથી એનો તમે 10% પેઇન, 10% દુખાવો તો તમે ઓછો કરી જ શકો છો. અને ભાઈઓ, આપણે બીજું તમારે ક્યાં કંઈ કરવાનું છે? તમે એની જોડે બેસો, એની જોડે વાતો કરો, એટલીસ્ટ એનું એ દુઃખ તો આપણે હળવું કરી શકીએ કે નહીં? મેડમે કીધું એની જોડે હું 100% સહમત છું ભાઈઓ. આપણે 1 કે 2 દિવસ પૂરતા આપણા બીજા બધા કામ સાઈડમાં રાખી અને જ્યારે પોતાની પત્ની આ કપરા સમયમાંથી પસાર થતી હોય, અને એ બધું કરે છે કોના માટે? આપણા માટે જ ને. જે બાળક આવવાનું છે એ આપણા બધાનું છે, તો આપણે પણ સપોર્ટ આપવાનો છે. નીચે પાનની દુકાને કે મિત્રો જોડે ગપ્પા નથી મારવાના, ત્યારે આપણે આપણો પૂરતો સમય મગજથી અને શરીરથી આપીએ. બસ ખાલી વાતો કરવાની છે, દુઃખ હળવું કરવાનું છે, આટલું તો થઈ જ શકે. બરાબર છે. બીજી વસ્તુ કીધી કે મેડમે જે વાત કરી કે આ માનસિક રીતે તૈયારી કરવા માટે શું શું કરવાનું, એની ચર્ચા આપણે કરી. હવે આપણે જોઈએ કે શારીરિક રીતે બહેનોએ શું શું ધ્યાન રાખવાનું છે. તો જ્યારે પ્રેગ્નન્સીના 4 થી 6 મહિનાનો સમયગાળો થાય ને, ત્યારથી આપણે વોકિંગ ચાલુ કરવાનું છે. હળવું ચાલવાનું શરૂ કરી દો. એની સાથે બ્રીધિંગ એક્સરસાઇઝ કે પ્રાણાયામ કરો. અને 7મા મહિના પછી અમુક કસરતો જેવી કે બટરફ્લાય છે, સ્ક્વોટિંગ છે, એટલે કે ઉભડક પગે બેસવું, આ બધી વસ્તુઓ કરવાની છે. હાલવા ચાલવાનું ચાલુ રાખવાનું છે. જનરલી આ બધી વસ્તુઓ એવી છે કે એની ખબર આપણને બધાને છે, પણ આપણે એને અમલમાં નથી મૂકતા કે એનાથી શું ફેર પડશે. પણ એનાથી ખરેખર ઘણો બધો ફેર પડે. તમારા શરીરના જે પેલ્વિક મસલ છે, જે થાપાના સ્નાયુઓ છે, હવે કેવું થઈ ગયું કે 7મો મહિનો શરૂ થાય ને પછી ડૉક્ટરની સલાહ મુજબ સ્ક્વોટિંગ એટલે કે ઉભડક પગે બેસવું, ઉઠવું, આ બધી કસરતો ચાલુ કરવી. કેગલ એક્સરસાઇઝ. કેગલ એક્સરસાઇઝ એટલે બેઝિકલી કશું નથી, પણ તમારા જે પેલ્વિક મસલ્સ છે, જે થાપાના સ્નાયુઓ છે, એને કડક કરવા અને ઢીલા કરવા, એની એક રિપીટેટિવ પ્રોસેસ છે જે બહુ કોમન છે. આ કેગલ એક્સરસાઇઝ છે. એના સિવાય બટરફ્લાય એક્સરસાઇઝ એટલે કે પગના 2 પંજા ભેગા કરી અને ગોઠણમાંથી ઉપર નીચે કરો. આ બધી એક્સરસાઇઝથી તમારા પેલ્વિક મસલ સ્ટ્રોંગ થશે, એની એક્સરસાઇઝ થશે અને બાળકની ડિલિવરી માટેની જે ફેવરેબલ પોઝિશન છે એ આવવામાં મદદ મળશે. હવે આ બધી વસ્તુઓ કેવી છે, મોટાભાગના પેશન્ટ્સને ખબર જ હોય છે, પણ કોઈ અમલમાં નથી મૂકતું. અને આ બધી વસ્તુઓ એટલે ડિસ્કસ કરવી પડે કે જે મમ્મીઓ, સાસુઓ હોય એ કે અમારા જમાનામાં તો ડિલિવરી થઈ જતી, અત્યારે કેમ નથી થતી? એનું કારણ એવું છે કે એ લોકો આ બધી એક્સરસાઇઝ કરતા જ, કારણ કે ત્યારે વેસ્ટર્ન ટોયલેટ નહોતા, બેઠા ટોયલેટ હતા, એટલે ઉભડક પગે ઉઠવા બેસવાની કસરત થઈ જતી. ઝાડુ પોતા કરવા માટે એ લોકો બેસીને જ કરતા, એટલે સ્કોટિંગને આ બધી એક્સરસાઇઝ થતી. અને આપણી મમ્મીઓ પાદરેથી પાણી ભરીને લઈ આવતી, એટલે હાર્ડવર્ક એ લોકોને કરવું ન પડતું, પણ થઈ જતું. પણ હવે કેવી બેઠાડું જીવનશૈલી થઈ ગઈ છે, કોઈને કંઈ કામ નથી હોતું, બહુ સરળ રીતે બધું થાય છે, કામવાળાનો સપોર્ટ મળે. હવે ઓટોમેશન આવી ગયું, એટલે કપડાં નથી ધોવા પડતા, વાસણ નથી ઉટકવા પડતા, આ બધું થઈ જાય. એટલા માટે આ કસરતો હવે આપણે કરવી પડે છે. અને શું કામે કરવી પડે? કારણ કે ડિલિવરીના દિવસે જ્યારે તમારે જે કોઈ મસલનો ઉપયોગ કરવાનો છે એ આની પહેલાં ક્યારેય નહીં વપરાયેલા હોય ને, તો એ દિવસે કામમાં નહીં આવે. અને આ સિઝેરિયન થવાનું બહુ એક મોટું ફેક્ટર છે આપણી સેડેન્ટરી એટલે કે બેઠાડું જીવનશૈલી. બરાબર છે ને? યસ. સો હવે મિત્રો આપણે જોઈએ કે આપણો મેઇન ક્વેશ્ચન કે નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન, શું બેસ્ટ રહેશે આપણા માટે? તો એકચ્યુઅલી હું એવું કહીશ કે જનરલી અમારી ઓપીડીમાં પેશન્ટ્સ આવતા હોય એમાંથી 15 થી 20% પેશન્ટ્સને અથવા તો કોઈ બી જગ્યાએ ગાયનેકોલોજિસ્ટ સલાહ આપતા હોય કે ના સિઝેરિયન કરવાની જરૂર છે, એવા કેસીસ માત્ર 15 થી 20% જ હોય છે. બાકીના કેસીસમાં કેવું હોય, અને આ 15 થી 20% કેસીસ કેવા હોય કે એમાં બાળકની પોઝિશન ઊંધી હોય, અથવા તો મધરને કાંઈ બીજી મેડિકલ કન્ડિશન હોય જેવી કે બીપી છે, ડાયાબિટીસ છે, અથવા તો બીજી કાંઈ કન્ડિશન્સ છે. આવા બધા કેસીસમાં જ, અથવા તો મેલી નીચે છે
આવા બધા ફેક્ટર્સ હોય ને ત્યારે ડૉક્ટર તમને સજેસ્ટ કરતા હોય કે ના આમાં સિઝેરિયન ડિલિવરી બેસ્ટ રહેશે. બાકીના બધા ફેક્ટર્સમાં તો હવે એવું થઈ ગયું છે કે પેશન્ટ જ કે મારાથી સહન નહીં થાય અથવા તો મારે આ ડેટ ના કરવું છે, આ ડેટ અમારા માટે બહુ સારી છે. તો આ બધા ફેક્ટર્સ છે એ હવે એકચ્યુઅલી સિઝેરિયન ડિલિવરીને ફેવર કરે છે વધારે. પણ એકચ્યુઅલી આમ જોવા જઈએ તો નોર્મલ ડિલિવરી શું કામ શક્ય નથી? થઈ જ શકે ને. સાહેબ તમને યાદ હોય તો એકચ્યુઅલી અમારે એક પેશન્ટ છે અને એમની ડિલિવરી 4 મહિના પહેલાં થઈ. હવે એ એમની ફ્રેન્ડ પાસેથી કે ક્યાંકથી સાંભળીને આવ્યા હતા કે જો નોર્મલ ડિલિવરી કરાય નહીં. નોર્મલ ડિલિવરી એટલે તો કેવું કે નાકમાંથી નાળિયેર કાઢવા જેવી વસ્તુ છે, એ કાંઈ કરાતું નથી. એટલે ત્યારે અમે એમને સમજાવ્યું. એકચ્યુઅલી એમની હેલ્થ બહુ જ સારી હતી, એકદમ નોર્મલ હતું બધું. એટલે અમે એને કાઉન્સેલિંગ કર્યું કે નહીં ભાઈ ટ્રાય કરીએ, આપણે કંઈ ફેવરેબલ કન્ડિશન આપણી પાસે છે તો આપણે ટ્રાય કરીએ, એવું કંઈ લાગશે તો પછી જોશું. તો અમે એને સમજાવ્યું અને એમનો પેઇન થ્રેશોલ્ડ બહુ જ સરસ હતો અને એને એટલી ઇઝીલી અને એટલી ફટાફટ એની નોર્મલ ડિલિવરી થઈ ગઈ ને કે એને પોતાને બી વિશ્વાસ નહોતો. અને એના હસબન્ડ આવીને એવું કહી ગયા કે મેડમ મને તો લાગતું જ નહોતું કે આ નોર્મલ ડિલિવરી કરી શકશે કે નહીં. સો બેઝિકલી વસ્તુ કેવી છે કે આપણે ઘણા બધા ફેક્ટર્સના ઇન્ફ્લુઅન્સમાં આવીને આપણી રીતે નક્કી કરી લેતા હોય. આપણે જ માનસિક રીતે પડી ભાંગતા હોઈએ કે ના મારી તો નોર્મલ ડિલિવરી થશે જ નહીં. એટલે કેવું છે કે નોર્મલ ડિલિવરી છે ને એ 24-48 કલાકની વસ્તુ નથી. એ જ્યારથી પ્રેગ્નન્સી રહે ને ત્યારથી જ બર્થ પ્લાન આપણા મગજમાં હોવો જોઈએ. બીજું એક ઉદાહરણ આપું મેડમ, તો એક પેશન્ટ હતું, એક બેન હતા જેનું બધું સારું હતું અને પોતે મનથી મક્કમ હતા કે મારે નોર્મલ ડિલિવરી કરવી જ છે, મારી થઈ જશે. તો મેં એમને સમજાવ્યા કે થઈ જશે નોર્મલ ડિલિવરી, બસ આટલું ધ્યાન રાખવાનું છે. અને એ બેને જે કંઈ એક્સરસાઇઝ એમને સજેસ્ટ કરવામાં આવી, જે કંઈ ફૂડ, જે કંઈ ધ્યાન રાખવાનું એ બધું ધ્યાન રાખ્યું અને એઝ લાઈક એની અધર પેશન્ટ એની નોર્મલ ડિલિવરી થઈ ગઈ. અને આઈ થિંક એની દીકરી અત્યારે 2-2.5 વર્ષની થઈ ગઈ હશે. એટલે એવું નથી કે નોર્મલ ના થાય, પણ નોર્મલ કે સિઝેરિયન આ ચર્ચા કરવાનો મતલબ એ છે કે જ્યારે તમે દાખલ થાવ છો અને એની પહેલાં જ્યારે તમે પ્રેગ્નન્ટ છો ત્યારે તમારા ડૉક્ટર જોડે તમારો બર્થ પ્લાન ડિસ્કસ કરો. તમારા મગજમાં જો કોઈ ડર હોય, બીજી કોઈ શંકાઓ હોય તો આજુબાજુમાંથી સાંભળવા કરતાં, કારણ કે દરેક પેશન્ટની કન્ડિશન અલગ અલગ હોય, એટલે બીજા જોડે થયું એ જ આપણી જોડે થાય એવું જરૂરી નથી. તમારા ડૉક્ટર જોડે આ બધી વસ્તુઓનું ડિસ્કશન કરો અને તમારા માટે જે બેસ્ટ છે એ રીતે આગળ વધો. તો મિત્રો, આપણે જે રીતે વાત કરીએ એ રીતે કે નારી હોસ્પિટલમાં અમે આટલા વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ તો અમે ઘણા બધા કેસીસ એવા જોયા છે કે અને અમારા બધા પેશન્ટ પણ એવું જ કહે છે કે જનરલી જે નોર્મલ રીતે ચાલ્યું આવે છે, જે પ્રોટોકોલ પ્રમાણે જે ફોલો થાય છે, તો એમાં નોર્મલ ડિલિવરીના ચાન્સીસ મેક્સિમમ થાય છે અને ઘણા બધા પેશન્ટ હેપીલી નોર્મલ ડિલિવરી કરાવીને ઘરે પણ જાય જ છે. પણ એક વાત કહીશ કે નોર્મલ કરવી કે સિઝેરિયન, પણ એના કરતાં પણ ઉપર અમારા માટે ડૉક્ટર તરીકે અમારું લક્ષ્ય પણ એવું જ હોય છે કે એક સુરક્ષિત માતા અને સુરક્ષિત બાળક અમે આપીએ. બરાબર છે મેડમે જે રીતે કીધું એ રીતે અલ્ટિમેટ ગોલ, આપણું છેલ્લું લક્ષ્ય તો એ જ હોય કે બાળકને હસતું રમતું આપણે ઘરે લઈ જઈએ. એટલે માતા અને બાળક બેયનું સ્વાસ્થ્ય જે રીતે સારું રહે એ રીતે ડૉક્ટર તરીકે અમારો પ્રયાસ હંમેશા હોય છે. અને બીજી એક વાત કહું તો સિઝેરિયન એ કોઈ ખરાબ વસ્તુ નથી, એ એક તબીબી પ્રકાર જ છે ડિલિવરીનો. જ્યારે નોર્મલ શક્ય નથી બનતી ત્યારે સિઝેરિયન કરવું પડે છે અને એમાં કોઈ ડરવાની કે એવી કોઈ વાત નથી. તો આજનો આ જે મુદ્દો હતો, આપણે જે ચર્ચાઓ કરી નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન, એ આશા રાખું કે તમને ઉપયોગી નીવડે. અને જો તમને એવું લાગે કે આ વિડીયો યુઝફુલ છે તો તમારી બેનપણીઓ, તમારા પરિવારજનોને, જે કોઈ લોકો પ્રેગ્નન્ટ હોય અને નજીકના સમયમાં એમની ડિલિવરી થવાની હોય તો એમને ખાસ મોકલજો, જેથી કરીને એ લોકોને પણ આમાંથી સાચી માહિતી મળી શકે. અને આવા જ વિડીયો અને ફરીથી તમને ઉપયોગી થઈ શકે એવી માહિતીઓ સાથે ફરીથી તમારી સમક્ષ આવશું. આભાર, નમસ્કાર.